બગસરામાં કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ લોકોની થયેલ હત્યા અંગે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવી। બગસરામાં પહેલગામમાં નિર્દોષ લોકોની થયેલ હત્યા અંગે મૌની રેલી યોજાઈ હતી। બગસરામાં કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકોની થયેલી હત્યા અંગે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। બગસરા શહેરના વિજય ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી દુઃખ વ્યક્ત કર્યું હતું। કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલા કાતિલ હુમલામાં મૃત્યુ પામેલ હિન્દુના લોકોને મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ મૌન રેલીમાં આગેવાનો સાથે લોકો બહોળી સંખ્યામાં જોડાઈ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ભારત માતા કી જય। આજે બગસરામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા દરેક હિન્દુ સંગઠનો દ્વારા એક જે આતંકી હુમલો થયો છે એમાં શ્રદ્ધાંજલિ બાબતે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વિશ્વ હિન્દુ પરિષદ, સનાતન ગ્રુપ, રામરાજ્ય ગ્રુપ, વેપારી મહામંડળ તથા દરેક હિન્દુ ભાઈઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી છે અને ભવ્ય શ્રદ્ધાંજલિ રેલી મૌન રેલી કરવામાં આવી છે। ભારત માતા કી જય। પહેલગામની અંદર જે હુમલો થયેલ છે, આતંકવાદી હુમલાની અંદર પહેલાં તો અમે બગસરાની જનતા અને સમગ્ર ભારતની જનતા એમને વખોડીએ છીએ। આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે મોદી સરકાર તૈયાર છે અને હમણાં અમે પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે સ્ટ્રાઇક કરવાની છે તાત્કાલિક ધોરણે થાય। અને આજ બગસરાની જનતામાં પણ આક્રોશ છે। તમામ વેપારીઓ લોકો પણ આજે રોડ ઉપર છીએ અને આવનાર દિવસોની અંદર જરૂર પડશે તો પણ અમે રોડ ઉપર જ રહીશું। અને ખાસ કરીને મારી એક સરકારને એક બીજી વિનંતી છે આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે એની ઉપર સ્ટ્રાઇક થાય અને તમામ જે મૃતકો છે એને આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। આજ રોજ બગસરા શહેરની અંદર જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો એમની અંદર જે માસૂમ ઇન્સાનોનો જે હત્યા કરવામાં આવી છે, જે કતલ કરવામાં આવી છે ધર્મના નામે, એ સામે બગસરાને તમામ સંસ્થાઓ અમારી જેવી રીતે કે વેપારી મહામંડળ, સનાતન ગ્રુપ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રઘુવીર સેના, રામરાજ્ય સેના, તમામ હિન્દુઓ, તમામ વેપારીઓ સાથે મળીને એમને આજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને કદાચ હવે આવા પણ અડપલા બીજે પણ થશે ક્યાંય પણ તો એની જવાબદાર એ માત્ર ને માત્ર જે ગુનેગારો હશે એને જ વિચારવાનું છે કે આ જગ્યા પર રહેવું છે કે પછી નાબૂદ થઈ જવાનું છે। આ અત્યારે ભારત સરકાર મોદીની સરકાર છે, ધર્મની સરકાર છે। કોઈ પણ જગ્યાએ આતંકવાદ કે કોઈ પણ જગ્યાએ ગુંડાગર્દી સહન કરવામાં નહીં આવે। અને અત્યારે બગસરા શહેરના તમામ લોકોને અત્યારે એક જ મુખ્ય ચર્ચા થઈ રહી છે કે આવી હત્યા હવે અમે સહન નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ, અને થશે તો એમાં હવે કંઈ પાછી પાની નહીં થાય। અને મારી તો એક વિનંતી પણ છે બધાને કે એ સાઈડ ફરવા જવાનું પણ બંધ કરી દો। જો એની રોજીરોટી બંધ થશે તો જ એ લોકોને લાઇટ થશે, જેથી કરીને એ લોકોને કોઈને આતંકવાદને સહકાર નહીં આપે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।